કે ભગવાન તારું અચિંત્ય મહાત્મ્ય હોવા છતાં પણ મને તે પ્રત્યે પરમ ઉલ્લાસ ભાવ આવ્યો જ નહીં. કેમ મને આપના ચરણમાં ધીરે છેલ્લે સુધી નહીં રહી શકતી? તો કે આ ભાવે છઠ્ઠી ગાથામાં કે છે, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. અચિંત્ય તુજ મહાત્મ્યનો, નાની પુરુષોનું મહાત્મ્ય કેટલું અચિંત્ય, ચિંતવી પણ ન શકાય. આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું બધું એનું અદ્ભુત મહાત્મ્ય છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો પણ નથી પ્રફુલ્લિત ભાવ. આપનું અચિંત્ય મહાત્મ્ય હોવા છતાં પણ તે પ્રત્યે મને પ્રફુલ્લિત ભાવ એટલે પરમ ઉલ્લાસ ભાવના આવ્યો. તેથી કરીને અંશન એકે સ્નેહનો, તેથી આપના પ્રત્યે મને સ્નેહનો એક અંશ પણ પ્રગટ્યો નહીં. એક અંશ પણ આપના પ્રત્યે મને પ્રેમ આવ્યો નહીં. ન મળે પરમ પ્રભાવ. પરમ પ્રભાવ એટલે આપનો પરમ પ્રભાવ, એટલે પરમ પ્રભાવ જે ભગવાન મહાવીર સ્વામીનો ગૌતમ સ્વામીને મળ્યો એવો મને કંઈ જોગ ન મળ્યો. આપ જેવાનો જો પ્રત્યક્ષ જોગ હોય અને એમના મન વચન કાયાની અદ્ભુત ચેષ્ટાઓ જોઈને આપના પ્રત્યે મન દ્રઢ શ્રદ્ધાન થઈ જાય, પ્રેમ આવી જાય, પણ એવો પણ મને પ્રત્યક્ષ જોગ ન મળ્યો. ગૌતમ સ્વામી જ્યારે ભગવાન મહાવીર પાસે આવ્યા ત્યારે તો જાણે અહંકારથી ભરેલા, પહેલાં ઇન્દ્રભૂતિ ગૌતમ જે કે વેદાંતિ છે, 500 શિષ્યોના ઉપરી છે, એ ભગવાન પાસે પહેલાં આવે ત્યારે તો જાણે ભગવાનને જાણે હરાવી દઉં એવા અહંકારથી ભરેલા હતા. પણ જ્યારે ભગવાન સમીપ આવ્યા અને ભગવાન મહાવીરના દર્શન કર્યા કે બધા એમના ખોટા વિકલ્પ જતા રહ્યા. એવો અદ્ભુત અતિશય જ્ઞાની પુરુષોનો હોય છે. એટલે આવો પ્રભાવ મને મળ્યો નથી, જેથી સદગુરુ પ્રત્યે મને સ્નેહ આવ્યો નહીં. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશને કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. બ્રહ્મચારી એક અર્થમાં લખે છે, આ પ્રગટ અર્થમાં, કે હે પ્રભુ, અનંત ચતુષ્ટય યુક્ત તારું સ્વરૂપ, અનંત દાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યથી યુક્ત એવું જે આપનું સ્વરૂપ. હે પ્રભુ, અનંત ચતુષ્ટય યુક્ત તારું સ્વરૂપ, તારું મહાત્મ્ય, તારી મહત્તા, તે પ્રત્યે મને ઉલ્લાસ ભાવ જ આવ્યો નહીં. કારણ કે તે મતિનો વિષય નથી, બુદ્ધિગમ્ય નથી. જ્ઞાની પુરુષોનું અદ્ભુત સ્વરૂપ તે મતિનો વિષય નથી. એક પરમ પ્રેમ આપના પ્રત્યે આવે તો મારું કામ થઈ જાય. એક પરમ પ્રેમ આપના ગુણો પ્રત્યે મને આવે તો મારું કામ થઈ જાય. પણ તે પ્રેમનો એક અંશ પણ મારામાં જણાતો નથી. હે ઉત્કૃષ્ટ પ્રભાવશાળી સ્નેહ કરવા યોગ્ય સત્પુરુષ, તારા પ્રભાવ પ્રત્યે મને ભાવ ઉપજે. એ પ્રકારે મારો સંસાર ભાવ ક્યારે ઘટશે? સંસારની પ્રીતિ ઘટી ને આપના પ્રત્યે મને પ્રેમ થાય એવો અવસર ક્યારે આવશે? એવી પૂજ્યશ્રીએ ભાવના કરી. અંશને કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. એમ દેવચંદ્રજી મહારાજે પણ એક સવનમાં કહ્યું કે ભગવાનનો જો અતિશય મહિમા મહાત્મ્ય જો લાગે અને અતિ ઉપકાર જેનો છે એનો આપણા ઉપર એ જો આપણના ધ્યાનમાં આવે તો એ પ્રભુ પ્રત્યે આપણો નિર્મળ અનુરાગ પ્રગટે કે હો, નિસ્વાર્થી ભગવંતે આપણના પર કેટલી દયા કરી, આવો મોક્ષનો માર્ગ બતાવી દીધો, અનંત સુખનો. આવું ખરેખર મહાત્મ્ય જો ભગવાનનો આપણા હૃદયમાં ભાસે તો પછી સુરમણી એટલે દેવતાએ કોઈ મણી આપ્યો કિંમતી, કે ભલી સુરઘટ કામકુંભ, કે સુરતરુ એટલે કલ્પવૃક્ષ, તે પણ તેને તુચ્છ ભાસે. એટલે ભગવાનના ગુણોનું વાસ્તવિક સ્વરૂપ જો અનુભવમાં આવે તો એના આગળ આ દેવતાઈ વસ્તુઓ પણ તુચ્છ લાગે. ભૌતિક વસ્તુઓનું મહાત્મ્ય રહે નહીં. અને એવો જે જીનરાગી, જે ભગવાન પ્રત્યે રાગ કરનારો, તે જ ખરેખર મહાભાગી છે, મહાભાગ્યશાળી છે.
અતિશય મહિમા રે અતિ ઉપગાર તારે, નિર્મળ પ્રભુ ગુણ રા, સુરમણિ સુર ઘટ સુર તરુ તુચ્છ તેરે, जिन रागी महाभाग, पूजना तो कीजे रे बारमा जिन तणी रे। अतिशय महिमा रे अति उपकारता, અત્યંત મહિમા ભગવાનનો અત્યંત ઉપકાર જો બેદાય. નિર્મળ પ્રભુ ગુણ રાગ, પ્રભુના પ્રત્યે જો નિર્મળ એના ગુણો પ્રત્યે પ્રેમ ઉપજે તો સુરમણ સુરમણી સુરઘટ સુરતરુ તુચ્છ તે તુચ્છ ભાષે. કલ્પવૃક્ષ બધા માંગ્યા ફળ આપે તો પણ એને મન તો તુચ્છ છે, કેમ કે એ કંઈ મોક્ષ ના આપે, આત્મ શાંતિ સુખ ના આપે. ઉડતી બાહ્ય વસ્તુઓ તો અંતરની વ્યાકુળતા વધારે. સુરમણી સુર ઘટ સુર તરુ તુચ્છ તેરે, जिन रागी महाभाग, जिन रागी महाभाग, पूजना तो कीजे रे बारमा जिन तणी रे. એવી રીતે યશો વિજયજી મહારાજ કહે છે કે હે ભગવાન, તારું ધ્યાન તે તો સમ્યક સ્વરૂપ છે. તારા ગુણ પ્રત્યે જો પ્રેમ થઈ ગયો, ચિંતન, તો એ જ સમકિત છે, શ્રદ્ધા એ સમકિત છે. અને તે જે જ્ઞાન અને ચારિત્ર તે જ છે જી. ખરી શ્રદ્ધા આપના વચનો પ્રત્યે આવે તો જેટલું જ્ઞાન હોય તે સમ્યકપણાને પામે, અને એનું ચારિત્ર પણ જેટલી હોય તે પણ એ સમ્યક કહેવાય, સમ્યક દર્શનને લઈને. તાહરું ધ્યાન તે સમકિતરું, તેહિ જ જ્ઞાન ને ચારિત્ર તેજ છે જી. તેહથી રે જાય સઘળા પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હો એ પછેજી. યશોજીજી મહારાજ કહે છે કે હે ભગવાન, તારું ધ્યાન તે સમકિત રૂપ, તારા ગુણનું ચિંતન કરવું તે સમકિત સ્વરૂપ છે, સમકિત પામે તે જીવ. અને તે જ જ્ઞાન અને ચારિત્ર તે જ છે જી. સમકિત આવ્યું કે એનું જ્ઞાન ને ચારિત્ર પણ સમ્યકપણાને પામે, અને તેહથી રે જાય સઘળા પાપ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ જેનામાં આવ્યું એનાથી સઘળા પાપ નાશ પામે. ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોવે પછેજી. ધ્યાતા જે આપના ગુણનો અનુરાગી, આપના પ્રત્યે પ્રેમ ભક્તિ કરનારો, એવો ધ્યાતા તે ધ્યેય સ્વરૂપ હોવે, એ પણ ભગવાન સ્વરૂપ બની જાય. તેહથી રે જાય સઘળા પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હો વે પછેજી. દેખી રે અદ્ભુતતા હરુ રૂપ, અચિરજ અચરિજ ભવિ કય રૂપી પદવરેજી. દેખી રે અદ્ભુતતા હરુ રૂપ. હે ભગવાનજી, આપનું અદ્ભુત પવિત્ર આત્મ સ્વરૂપને અનુભવીને અચરીજ આશ્ચર્ય છે કે ભવિક એટલે તે ભવ્યાત્મા ભક્ત પણ ભગવાન બની જાય છે. આપની ભક્તિના બળે ભક્ત પણ ભગવાન બની જાય. દેખી રે અદ્ભુતતા હરુ રૂપ, અચરીજ ભવિ કય રૂપી પદવરેજી. અરૂપી પદ, અરૂપી એવા સિદ્ધ પદને પામી જાય છે. માટે યશોજીજી મહારાજ કહે કે તારી ગતિ તો તું જાણે હો દેવ, હું તો તારું સ્મરણ કરું ને તારું ભજન કરું. કે તારો ભક્ત ભગવાન બની જાય એવું શું છે એ તું જ જાણે. તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરે હોજી. તાહરી ગતિ તું જાણે હો દેવ, હું તો તારું સ્મરણ કરું, તારું ભજન કરું. વાચક યશ કહેજી, અસક કહેજી. સ્મરણ ભજન તે વાચક યશ કરેજી. શૌજીજી કે હું તો તારું સ્મરણ ને ભજન કરું, બાકી તારી ગતિ અકળી છે, મેં કરી શકે એમ નથી.
પણ જે તારી ભક્તિ કરે ભગવાન બની જાય તે વાત સાચી છે. એવું અચિંત્ય મહાત્મ્ય એવું તારું છે, પણ એનું મને મહાત્મ્ય લાગ્યું નહીં. અચિંત્ય તુજ મહાત્મ્યનો પણ નથી પ્રફુલ્લિત ભાવ. કૃપાલદેવ પત્રાંક 164 લખે છે, અદ્ભુત 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 3 વાર આશ્ચર્ય વિરામ મૂક્યા. અદ્ભુત 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 પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવું હું કેમ પાર પામું. અદ્ભુત 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 આશ્ચર્ય ઉપજાવે એવું તારું સ્વરૂપ. 3 વાર અદ્ભુત અદ્ભુત. એમને કેટલું મહાત્મ્ય લાગ્યું છે કૃપાલદેવને. પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ. પરમ અચિંત્ય, ચિંતી મન પણ ન શકીએ એવું જે હે હરિ હે ભગવાન તારું જે સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામી શકું. કેમ કે ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. આપણા આત્મા જે ભગવાન સ્વરૂપ છે એ પોતાના શુદ્ધ સ્વરૂપને પામે ત્યારે એનો ખ્યાલ આવે, પણ એ સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી કે આત્મામાં કેટલું સુખ રહેલું છે. ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં નથી. અદ્ભુત 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 પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામ. વળી કૃપાલદેવ ઉપદેશ નોંધમાં લખે છે, જ્ઞાનીઓ જગતને તૃણવત ગણે છે. એઓના જ્ઞાનનો મહિમા સમજવો. જ્ઞાની પુરુષો આખા જગતને તણખલા બરાબર ગણે. જે જગતની ભૌતિક વસ્તુઓ મેળવવા માટે વિશ્વના બધા માણસો રાત દિવસ મથે છે, તે આખું જગત તો જ્ઞાનીને મન તણખલા બરાબર છે, તૃણવત છે. જ્ઞાનીઓ જગતને તૃણવત ગણે છે. એઓના જ્ઞાનનો મહિમા સમજવો. એઓના જ્ઞાનનો મહિમા સમજવો. એમનું અદ્ભુત જ્ઞાન વૈરાગ્ય શક્તિ, એના બળે જે પરમ અદ્ભુત સુખને પામે, એટલે એને મન તો આખું વિશ્વ ઘાસના તણખલા બરાબર છે. કેમ એવા પરમ કૃપાલદેવની કેવી અદ્ભુત દશા, તે પોતે જ પોતાની દશા વર્ણવી છે. પોતે કહે છે, પોતે પોતાને કહે છે કે 48ની સાલમાં રાળજ બિરાજ્યા હતા. તે મહાત્મા શાંત અને શીતળ હતા. દેવકણજીએ એક બારણામાં ઉભા રહીને આ કૃપાલદેવ પોતાની દશા વર્ણતા હતા, સાંભળી લીધું કે 48ની સાલમાં રાળજ બિરાજ્યા હતા. તે મહાત્મા શાંત અને શીતળ હતા. કેવી ચડતી ચડતી દશા. રાળજમાં હતા ત્યારે મહાત્મા શાંત અને શીતળ હતા, અને હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા. મહાત્મામાંથી હવે પરમ યોગીન્દ્ર મહાત્મા થઈ ગયા. અને આ વન ક્ષેત્રે એટલે ઉત્તરસંડામાં, અને આ વન ક્ષેત્રે વર્તતા પરમાત્મા અને આ વન ક્ષેત્રે વર્તા પરમાત્મા પણ અદ્ભુત યોગીન્દ્ર પરમ શાંત વિરાજે છે. એવું પોતે પોતાની નગ્ન ભાવી અલિંગી નિસંગ દશા વર્ણતા હતા. એવી અદ્ભુત અંતરંગ આત્મદશા પરમ કૃપાળુદેવની છે. એ પોતે જો ન વર્ણવે તો આપણે તો કંઈ સમજાય નહીં. જ્ઞાનીઓ જગતને તૃણવત ગણે છે. એઓના જ્ઞાનનો મહિમા સમજવો. કૃપાળદેવ સંમત 1956માં 57મો દિદે છૂટી જાય છે. 56ની સાલમાં પરમ કૃપાલદેવ ભડવાણ કેમ્પમાં હતા ત્યારે માતુશ્રીને પોતે કહ્યું કે સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસનો જેટલો મોહ કરે છે તેટલો આખી ઉંમરમાં અમે મોહ કર્યો નથી. સંસારી જીવ, રાગી મોહી જીવ પોતાની સ્ત્રી પ્રત્યે એક દિવસમાં જેટલો મોહ કરે એટલો સરવાળો અમારે આખી જિંદગીનો મોહ ભેગો કરી દે તોય ના આવે. કેટલી જેની અંતરંગ આત્મદશા છે. છોટાલાલ છગનલાલ ખંભાતવાળા હતા. તે પોતાના પ્રસંગમાં જણાવે છે કે શ્રી પરમ કૃપાળુ દેવની દશા વિશે નીચે મુજબ મારા જોવામાં આવ્યું છે. સંમત 1949
1949ની સાલમાં પરમ કૃપાલદેવ પોતાની દુકાનમાં બેસતા હતા તો પણ પોતાની દશા વ્યવહારિક પદાર્થો પર નહીં રાખતા. નાનીના માર્ગ પ્રત્યેની વિશેષ લાગણી દેખાતી હતી એવી ખાતરી અમોને થયેલ છે કે એમની દુકાન પર બેઠા પણ કોઈ એમનો એવો કંઈ ત્યાં વ્યવહાર પ્રત્યે મને લગાવ નહીં લાગ્યો. ત્યાં પણ એમની જ્ઞાનીના માર્ગ પ્રત્યેની જ વિશેષ મને તો લાગણી દેખાઈ હતી. ત્યારબાદ સંમત 1952માં તે જ રૂપે દશા જોવામાં આવેલ. તે વખતે તેમના ધર્મપત્ની તથા તેમના 2 પુત્રો અને 1 પુત્રી શ્રી મુંબઈ મકાને હોવા છતાં પણ તેમની રાગદશા જોવામાં આવી નહોતી. કૃપાલદેવના ધર્મપત્ની ઝબકબા અને તેમના 2 પુત્રો અને 1 પુત્રી પણ કે મુંબઈમાં જ હતા અને મેં એમની સાથે જોયેલા તો પણ એમના પ્રત્યે મને રાગદશા જોવામાં આવી નહોતી. ફક્ત શાસ્ત્ર વાંચવું, અગર કોઈ મુમુક્ષુ આવે તેની સાથે જ્ઞાનાદિ સંબંધી વાતના ધ્યાનમાં વિશેષ કાળ નિર્ગમન તેમનો થતો હતો. મેં તો આ જોયું, રાગભાવ જોવામાં ન આવ્યો. બસ આખો દાડો શાસ્ત્ર વાંચ્યા કરે અને કોઈ મુમુક્ષુ આવે તો એને સાથે જ્ઞાનાદિ સંબંધી વાત કરે કે ધ્યાનમાં એમનો વિશેષ કાળ નિર્ગમન થતો હતો. એ અમોને ખાતરીપૂર્વક અનુભવ થયેલ છે. તેમજ તેઓ શ્રી હરતા ફરતા પણ સતચિદ આનંદ એવા શબ્દો પોતાના મન સાથે ઉચ્ચારો કરતા જોવામાં આવતું હતું. એમ આવી જેની અંતરંગ આત્મદશા છે એને મન તો આખું જગત તણખલા બરાબર છે. તો પછી કે ધંધા શું કામ કરતા હતા? એવું કુટુંબ હતું, ગ્રસ્ત અવસ્થા હતી, તે એમનો ફર્જ થઈ પડે છે. ગ્રસ્ત કોઈ દિવસ મુનિની જેમ માગીને ગુજરાન ચલાવી શકે નહીં. એટલે પોતાના જે ભોગાવલી કર્મ એના ઉદય ભોગવતા. વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સદગુરુ લક્ષણ યોગ્ય, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. જેવા કર્મના ઉદય એ પ્રમાણે એમનું વર્તન હોય છે. ઉપદેશ નોંધમાં ફરી કૃપાલદેવ કહે છે, એક વન છે તેમાં મહાત્મ્યવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું મહાત્મ્ય લાગે અને તે પ્રમાણમાં તે ગ્રહે. એક જંગલ છે માનો, કૃપાલદેવ કે એમાં એનું મહાત્મ્યવાળા ઘણી ઔષધિઓ છે આમાં, પણ એ બધા ઔષધિઓની ઓળખાણ તો જોઈએ. એ વેદને હોય એટલે વેદને ખબર કે આમાં આ ઔષધિ આમાં કામ લાગે, આ આમાં કામ લાગે. તો જેટલી એની ઓળખાણ હોય તેટલું તેને મહાત્મ્ય લાગે. આપણા જેવાને કંઈ ન લાગે, બધું સરખું લાગે. એક વન છે તેમાં મહાત્મ્યવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું મહાત્મ્ય લાગે અને તે પ્રમાણમાં ગ્રહે, તે પ્રમાણમાં ગ્રહણ કરે. આ રીતે જ્ઞાની પુરુષ રૂપી વન છે. જ્ઞાની પુરુષનું અગમ્ય અગોચર મહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું મહાત્મ્ય લાગે અને તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. તેમ જ્ઞાની પુરુષ રૂપી એક વન. એવા જ્ઞાની પુરુષ પાસે એવી મહાત્મ્યવાળી અનેક વસ્તુઓ છે, પણ એવા જ્ઞાની પુરુષનું અગમ્ય, ગમ પણ ન પડે, સમજમાં ન આવે કે અગોચર એવું મહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય, એ જ્ઞાની પુરુષનું જેટલું ઓળખાણ થાય તેટલું જ આ જીવને મહાત્મ્ય લાગે અને તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. એટલે કૃપાલદેવને કોઈએ તો શીઘ્ર કવિ રૂપે ઓળખ્યા કે આ તો હમણો કહો તો હમણો કવિતા બનાવીને બોલી દે, અથવા કોઈ કહે તો શતાવધાની છે, 100 કામ કરી શકે એક સાથે, અને કોઈ કે આ તો મહાવિદ્વાન પુરુષ છે એટલે કેટલાય શંકા સમાધાન કરવા એમની પાસે આવે. એટલે કોઈ કવિ રૂપે, કોઈ શતાવધાની રૂપે, કોઈ વિદ્વાન રૂપે અને કોઈ પ્રામાણિક ઝવેરી રૂપે. માણેકલાલના પિતાશ્રીને હાર લેવાનો હતો તો દલાલને કહ્યું તો કે આ શ્રીમદ રાજચંદ્ર પ્રમાણિક ઝવેરી છે, એમની પાસેથી લ્યો. તો એમને પ્રમાણિક ઝવેરી દેખાયા અને કોઈને જ્ઞાની લાગ્યા. અંબાલાલભાઈને કે સૌભાગભાઈને તો પરમાત્મા સ્વરૂપ પછી ભાસ્યા, પણ કોઈને જ્ઞાની રૂપે જણાય કે આ તો જ્ઞાની પુરુષ છે. જ્યારે પ્રભુશ્રીજીને તો શું જણાયા? પરમાત્મા છે, ભગવાન છે. એની એવી ઓળખાણ. તો
તો એને ભગવાન સ્વરૂપ ભાસ્યા, તો એ પોતે ભગવાન બની ગયા. કૃપાલ કે જેટલું ઓળખાણ થાય, જેટલું મહાત્મ્ય લાગે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. પ્રભુશ્રીને એવું મહાત્મ્ય લાગ્યું, પરમાત્મા સ્વરૂપ જણાય તો પોતે પરમાત્મા સ્થાને પામ્યા. એટલે કૃપાલ કે આત્મા વિનય થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી, સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો, તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. એની જે જાતિની રિદ્ધિ કૃપાલદેવની આત્મરિદ્ધિ છે તો એ જાતિની રિદ્ધિ પણ સંપ્રાપ્ત કરી શકાય, એવું એટલું એનું મહાત્મ્ય લાગવું જોઈએ. વળી એના વિશે એક પ્રસંગ છે મલુકચંદભાઈનો. મલુકચંદભાઈ મોરબીવાળા હતા. તે કહે છે, સાહેબજીની મુદ્રા તદ્દન વિષય કસાય રહિત. સાહેબજીની મુદ્રા તદ્દન વિષય કસાય રહિત અને શાંત હતી, અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. સાહેબજીની મુદ્રા, મુખમુદ્રા તદ્દન વિષય કસાયથી રહિત અને શાંત હતી, આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ એમનું મુખારવિંદ અન્ય પરિણામને, બીજા ભાવોને, રાગદ્વેષવાળા ભાવોને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત ભગવાન જ હોય એમ જ થતું. રાગદ્વેષનો ભાવ વિતરાગ પુરુષ ભગવાનના મુખારવિંદો ન હોય તેવું ભાસતું હતું. એટલે સાક્ષાત જાણે ભગવાન જ હોય એમ જ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહીં, અખંડ ઉપયોગ રાખતા, તથા વાતની સંકલના અદ્ભુત લાગતી. ખાતા, ઉઠતા, બેસતા તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી. ખાતા, ઉઠતા, બેસતા પણ તદ્દન જાણે અપ્રમત્ત દશા હોય એવું જ લાગતું. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું, કેમ કે અંદરના ભાવોનું પ્રતિબિંબ મોઢા પર પડે. આપણા અંદર કેવા ભાવો વર્તે એ મોઢા પર આવ્યા વગર નહીં રહે. એટલે તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું. વાણી તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવા ટંકોત્કીર્ણ હતા કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં. વચન એવા ટંકોત્કીર્ણ હતા કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં, અને એમ જ ઈચ્છા રહે કે તેઓ શ્રીના સમીપમાં રહીએ, જેથી હંમેશા નવું નવું સાંભળીએ એવી ભાવના જ કરે. એવી જેની સહજ દશા હતી. એટલે આવા જ્ઞાની પુરુષનું અગમ્ય અગોચર મહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું જ મહાત્મ્ય લાગે, અને તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. વળી ઉપદેશ છાયામાં જણાવે છે કૃપાલદેવ કે સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં, નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. જ્ઞાનીના ઉપદેશને વિશે અદ્ભુતપણું છે. તેઓ નિરીચ્છાપણે ઉપદેશ દે છે, સ્પૃહા રહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું મહાત્મ્ય છે, માટે સહેજે મહાત્મ્યને લઈને ઘણા જીવો બુજે છે. અચિંત્ય તુજ મહાત્મ્ય. સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. આપણે ભગવાન પ્રત્યે ભક્તિ કરીને કંઈ જો ઈચ્છીએ તો જ્ઞાન ન થાય. આ સકામ કામના બુદ્ધિ સહિત થઈ ગયું. પણ નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. ભગવાન પાસે કંઈ માગવું નહીં, ભક્તિ કરીને તો જ જ્ઞાન થાય. જ્ઞાનીના ઉપદેશને વિશે તો અદ્ભુતપણું છે, કેમ કે જ્ઞાનીઓ નિરીચ્છાવાનપણે ઉપદેશ આપે. એમને કોઈ મનાવા પૂજાવાની ઈચ્છા નથી કે ભાઈ અમે ઉપદેશ આપીએ તો અમને મોટા માને કે અમને પૂજે, એવી જ્ઞાનીઓની ઈચ્છા હોય નહીં. અને ઈચ્છા હોય તો તે જ્ઞાની નહીં. તેઓ નિરીચ્છાપણે ઉપદેશ દે છે, સ્પૃહા રહિત હોય છે, એમને કોઈ પદાર્થની ઈચ્છા નથી. ઉપદેશ એ તો જ્ઞાનનું મહાત્મ્ય છે. સહેજે જ્ઞાન પરિણમ્યું છે એટલે નિષ્કારણ કરુણાશાલિતાથી એ જગતના જીવોને ઉપદેશ આપે છે. માટે સહેજે મહાત્મ્યને લઈને ઘણા જીવો બુજે. એમના અંતરમાં કોઈ મેળવવાની ઈચ્છા નથી, માટે સહેજે એમનું મહાત્મ્ય લઈને ઘણા જીવો બોધ પામે છે.
થોડુંક વોલ્યુમ ઓછું કર, સ્લાઇટ બહુ છોડ. ફરી છોટાલાલ માણેકચંદ પોતાના પ્રસંગમાં કૃપાલદેવનું મહાત્મ્ય જણાવે. અચિંત્ય તુજ મહાત્મ્ય, થોડુંક ઘટાડજે. શ્રી મલુકચંદભાઈ મોરબીવાળા, થોડુંક પાછું વધારજે. મલુકચંદભાઈ મોરબીવાળા, બસ કર. બોલે સાહેબજીની મુદ્રા મલુક અને છોટાલાલ માણેકચંદ એ પણ ખંભાતના. એટલે સંમત 1952 કૃપાલદેવ કાબીઠા પધાર્યા, ત્યારથી રાળજ પધાર્યા અને રાળજમાં પર્યુષણ દરમિયાન રહ્યા હતા. પછી વડવા પધાર્યા, ત્યાં લગભગ અઠવાડિયું અદ્ભુત બોધ થયો હતો અને પછીથી ખંભાત અમારે ત્યાં પધાર્યા હતા. રાજછાયા મકાન છે એ છોટાભાઈનું છે, છોટાલાલ માણેકચંદ. ત્યાં 18 દિવસ પરમ કૃપાલ દેવે સ્થિરતા કરી હતી ખંભાતમાં, એમના મકાનમાં. તો એ પોતાના પ્રસંગમાં જણાવે કે સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. આ 3 માળનું મકાન, બધે જ લોકો ભરાઈ જતા. દરેક હોલમાં લોકો ભરાઈ જતા, જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી નહોતી. તેથી ઘણા લોકો નીચે ઊભા ઊભા સાંભળતા હતા, બહાર સડક ઉપર. પૂછવા ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું, જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામતા અને વિચાર કરતા કે જાણે આપણા મનના વિચારો તેઓ શ્રીના જાણવામાં આવી ગયા ન હોય, કે આપણે જે મનમાં પ્રશ્નો પૂછવા ઈચ્છીએ છીએ એનું સમાધાન તો કૃપાલદેવ ઉપદેશમાં જ આપી દે છે. એટલે એ તો બધું મારું મનનું બધું જાણી લીધું. હવે એમની જે પ્રભાવ પડ્યો છોટાલાલ ભાઈ ઉપર અચિંત્ય તુજ મહાત્મ્યનો, તે શું લખે છે છોટાભાઈ કે અહો તેઓ શ્રીની સૌમ્યતા, કૃપાલદેવની અહો તેઓ શ્રીની સૌમ્યતા, અહો તેમની વિતરાગતા, અહો તેમની મુખમુદ્રા, અહો તેમની કૃપા. એ બધું વચનમાં આવી શકે નહીં, પણ બહુ જ સ્મૃતિમાં આવે છે. હું પામર તેઓ શ્રી માટે બધું શું લખું. મેં મારા ઉપર જે એમની વિતરાગતા, મુખમુદ્રા, સૌમ્યતાની જે છાપ પડી છે એ બધું કંઈ વચનમાં આવી શકે નહીં. હું શું લખું એ વિશે. એવી અદ્ભુત દશા પરમ કૃપાળુ દેવની સહજ હતી. વળી શ્રી ભાવસાર જેઠાલાલ વસોવાળા જણાવે છે અચિંત્ય તુજ મહાત્મ્ય, પણ નથી પ્રફુલ્લિત ભાવ. આટલું બધું જેનું મહાત્મ્ય છે, અદ્ભુત શક્તિઓ જેનામાં ખીલેલી છે, છતાં આપણને તેનું જોઈએ એવું મહાત્મ્ય નથી લાગતું. પ્રેમ ભાવ નથી આવતો એમના ગુણો પ્રત્યે. જેઠાલાલ ભાઈ વસોવાળા કહે છે કે રાત્રે હું ને મારા પિતાજી બંને સાહેબજીના સમાગમમાં ગયા હતા. તે વખતે મને કહ્યું, સાહેબજીએ મને કહ્યું કે તમે જે ટેકી દઈને બેસો છો તેથી જ્ઞાનીની આસાધના થાય છે, માટે તેમ ન બેસવું જોઈએ. કોઈને પીડા હોય, તકલીફ હોય, વાત જુદી છે. તો ટેકો લઈને આપણે જ્ઞાનીની સામે બેસીએ, કોઈ દિવાલનો ટેકો કે કોઈ પણ ખુરશી ઉપર, તો એ એક પ્રકારની જ્ઞાનીની આસાધના છે. જો આપણી શક્તિ ન જ હોય, બીમાર હોઈએ, કોઈ કારણ હોય તો વાત જુદી, બાકી જ્ઞાની આગળ ટેકો લઈને ન બેસવું. એટલે કૃપાલદેવ પોતે એમને કહ્યું જેઠાભાઈને, તમે જે ટેકી દઈને બેસો છો તેથી જ્ઞાનીની આસાધના થાય છે, માટે તેમ ન બેસવું જોઈએ. ત્યારથી મેં ટેકી દઈને બેસવાની ટેવ મૂકી દીધી હતી. પછી ત્યાં શું બન્યું તે કે શ્રી લલ્લુજી મહારાજને કોઈ પહેલાં પગે લાગતા નહોતા, તેથી સાહેબજી બધાઓને મહારાજને પગે લાગવાનું કહેતા હતા. ત્યાં અહીંયા આવીને કૃપાલને પગે લાગે ત્યારે કૃપાલને કે આ મહારાજને પગે લાગો, પ્રભુશ્રીને. તેથી સાહેબજી બધાઓને મહારાજને પગે લાગવાનું કહેતા હતા, પણ આ મહાત્માને જોઈ બધાની આંખ ઠરવાથી તેમને જ પહેલાં પગે લાગતા હતા. પણ કૃપાલદેવને જોઈને કૃપાલદેવને જ પગે લાગતા હતા. પણ આવો બધો દેખાવ જોઈને મને તો એમ ચોક્કસ થયું કે આ સાહેબજીને બિલકુલ માન કે પૂજાવાની અપેક્ષા નથી.
બધા એમને પગે પડે ત્યારે કે ના, કે મહારાજને પગે પડો. એમ મને મારા ઉપર છે એવી છાપ પડી કે આ સાહેબજી એટલે પરમ કૃપાલદેવને તો બિલકુલ માન મોટાઈ કે પૂજાવાની ઈચ્છા નથી. તે ટાઈમમાં એક મેવાડના સાધુ ભટ્ટારક આવ્યા હતા. તેમની સાથે ઘણી જે ધર્મ સંબંધીની ચર્ચા થઈ હતી, પરંતુ તેમાં સાહેબજીનો બોધ સર્વોત્કૃષ્ટ થયો હતો અને તે ભટ્ટારક સ્તવનો બોલતા હતા. પણ તેમને પૂજ્યશ્રીએ એમ કહ્યું કે તમે બોલો છો તેમ ચાલવા માંડો તો જ સફળ થશે. કહેવા રૂપે બોલવાથી કંઈ સફળ થશે નહીં. કે તમે ખાલી આ સ્તવનો બોલીને દુનિયાને બતાવવાથી કંઈ લાભ ન થાય, પણ એ પ્રમાણે તમે કરવા માંડો, વર્તવા માંડો. જે ભગવંતે આ સ્તવનોમાં કહ્યું તેમ તમે કરવા માંડો તો જ કલ્યાણ છે. તે ભટ્ટારક સ્તવનો બોલતા હતા, પણ તેમને પૂજ્યશ્રીએ કહ્યું કે તમે જેમ બોલો છો તેમ ચાલવા માંડો તો જ સફળ થશે. કહેવા રૂપે બોલવાથી કંઈ સફળપણું નથી. દુનિયાને બતાવવાથી કંઈ લાભ નથી, પણ આ જ્ઞાન અંદર પરિણામ પામે, પોતાના અંદર પરિણામ આવે તો જ કલ્યાણ છે. વળી કૃપાલદેવ કહે છે વચનામૃત પ્રતરાંગ 322 કે શ્રી તીર્થંકર દેવનો અંતરાશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. આ ક્ષેત્રે, આ ભરત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનનો જે અંતરનો આશય છે, શું કહેવું છે ભગવાનનું, તે અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કેમ તમને ભાસે? કારણ કે એ અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે. અમને જે આત્મા અનુભવ વર્તી રહ્યો છે તેનું ફળ વિતરાગતા જ આવે છે. અંતરમાં અત્યંત વિતરાગતા છે. કોઈ પ્રત્યે અમને રાગ દ્વેષ નથી. એટલે અમે ભગવાન તીર્થંકરના અંતર આશયને મુખ્યપણે જાણનાર આ ક્ષેત્રે હોઈએ તો અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. વળી પોતાના વિશે કહે છે વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે. જંગલમાં રહેવાનું હોય કે ઘરમાં, એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે. તથાપી વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે. સુખની ઈચ્છા નથી, પણ વિતરાગપણાની ઈચ્છા છે. કૃપાલ કે અમારે વન કે ઘર બંને સમાન છે, તો પણ અમને તો પૂર્ણ વિતરાગ ભાવને માટે એ જ અમને વનમાં રહેવું અમને વધારે યોગ્ય લાગે છે. પણ તથાપી વનમાં, જંગલમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું તે વધારે રુચિકર લાગે છે. સુખની ઈચ્છા નથી, પણ વિતરાગપણાની ઈચ્છા છે. અમારે કંઈ આ સુખ ભૌતિક જોઈતા નથી. જ્યાં વિતરાગતા છે ત્યાં અનંત સુખ છે. એ આત્મિક સુખ છે, સ્વાધીન સુખ છે. એટલે સુખ આપણે સુખ નામ આપ્યું આ ભૌતિક પદાર્થનું, ઇન્દ્રિયોનું, એની અમારી ઈચ્છા નથી. અમારે બાહ્ય શાતા નથી જોઈતી. સુખની ઈચ્છા નથી, પણ વિતરાગપણાની ઈચ્છા છે. આવું અચિંત્ય મહાત્મ્ય કૃપાલદેવનું છે, પણ આપણને નથી લાગતું. કેમ કે આપણા અંદર વૈરાગ ઉપશમ નથી. ત્યાગ વૈરાગ આપણા અંદર સાચા ન હોય તો એ મુમુક્ષુતા, એટલે કે આપણા અંદર ન હોય તો આપણે આવા મહાત્માઓને ખરી રીતે ઓળખી ન શકીએ. આ તો પ્રભુશ્રી દેવાની અનંત કૃપા કે એમણે ઓળખીને આપણે બતાવી દીધા બાપ કે આપણું ગજું નથી કે એવા પુરુષોની અંતરાત્મદશાને આપણે જાણી શકીએ. એના વિશે બ્રહ્મચારીજી પોતાની ડાયરીમાં લખે છે કે એક દિવસે પોતે જે મકાનમાં ઉતર્યા હતા કૃપાલદેવ, તે મકાનમાં એક દિગંબર ભાઈ જે જિજ્ઞાસુ અને વૈરાગી હતો, તે પરમ કૃપાલદેવના દર્શનાર્થે ગયો. તેને પરમ ગુરુએ પૂછ્યું, કૃપાલદેવને મળવા ગયા એ દિગંબર ભાઈ જે પોતે જિજ્ઞાસુ છે, વૈરાગી છે. એટલે કૃપાલદેવે એમને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેણે કહ્યું, સાહેબજી
હું દિગંબર છું. ત્યારે કૃપાલદેવે કહ્યું, તમે દિગંબર નથી, દિગંબર તો અમે છીએ. તે સ્તબ્ધ થઈને વિચારમાં પડ્યા કે આપણે હવે શું કહેવું, કે હું તો દિગંબર છું, એટલે કે દિગંબર મતને માનનારો. પણ કૃપાલદેવે તો કહી દીધું કે તમે દિગંબર નથી, દિગંબર તો અમે છીએ. એને સ્તબ્ધ થયું, આશ્ચર્ય થયું કે હવે આપણે કહેવું શું. તેટલામાં તો પરમ કૃપાળુ દેવ બોલ્યા કે અમે આત્મા નગ્ન અસંગ અનુભવ્યો છે એટલે અમે દિગંબર છીએ. દિગંબર અમે કંઈ કુલથી કે આ નામથી નથી, પણ અમે તો અમારો જે આત્મા, શુદ્ધ આત્મા, એનું જે અસંગ સ્વરૂપ છે મેં અનુભવ્યું છે. નગ્ન સ્વરૂપ, કોઈનો જેને સંગ નહીં, એવો જે આત્મા નગ્ન અસંગ સ્વરૂપ છે તે અમે અનુભવે છે એટલે અમે દિગંબર છીએ. અને તમે તો શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, સફેદ કપડાં પહેર્યા છે, માટે તમે શ્વેતાંબર છો. આમ વિનોદમાં આવી અપૂર્વ વાત સમજાવી હતી. વિનોદ કર્યો પણ એમાં પણ મર્મ બતાવી દીધો. એટલે આત્મા પોતાને દિગંબર કે શ્વેતાંબર માને એ તો એથી કંઈ કલ્યાણ નથી. કલ્યાણ તો આત્માનું અસંગ સ્વરૂપ જ્યારે જીવ અનુભવે ત્યારે જ કલ્યાણ થાય એવું છે. એટલે એવું જે અસંગ સ્વરૂપ અનુભવ્યું એવા પરમ કૃપાળુ દેવનું મહાત્મ્ય અચિંત્ય છે. પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બોધામૃત ભાગ 1 કહે છે, પૂજ્યશ્રી કહે, જીવને જે વસ્તુનું મહાત્મ્ય લાગ્યું હોય તેના વિચારો આવે. આપણને જે મહાત્મ્ય લાગ્યું હોય તેના વિચારો આપણા અંદર આવ્યા કરે. કુટુંબનું લાગ્યું હોય, ધનનું લાગ્યું હોય, અથવા માન મોટાઈનું જેનું મહાત્મ્ય લાગ્યું તેના વિચારો આપણા અંદર આવ્યા કરે. એટલે જેનું મહાત્મ્ય જીવને લાગ્યું હોય તેના વિચારો આવે. પૈસા કમાવાનું જો મહાત્મ્ય જાગ્યું તો તેના વિકલ્પો આવે. નિરંતર સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ વિકલ્પ ઓછા થાય. એમ સ્મરણનું કે તેઓશ્રીની આજ્ઞાનું મહાત્મ્ય લાગ્યું હોય તો તે સાંભળે. ના, આપણને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ અદ્ભુત મંત્ર છે, મોક્ષ આપે એવો છે, એનું મહાત્મ્ય લાગ્યું તો એમાં ચિત્ત રમે. અથવા નાની પુરુષની આજ્ઞા, અણાય ધમ્મો આણાય તબો એવા આજ્ઞાનું મહાત્મ્ય લાગ્યું હોય તો તેમાં ચિત્ત રમે. અને સંસારનું મહાત્મ્ય લાગ્યું તો એમાં રમે. પૈસાનું મહાત્મ્ય એમાં રમે. જ્યાં જ્યાં જીવને મહાત્મ્ય લાગ્યું હોય ત્યાં મન ફર્યા કરે, તેના વિકલ્પો આવ્યા કરે. જેમ કૃપાલદેવને ભણાવનાર માસ્તર તે પોપટભાઈ મંજી એમ કે મને એકવાર એમ જણાવે, એમ વાત કરી એમણે કે સાહેબજીની અલૌકિક દશાનો અનુભવ જે મને થયેલો તે મને સ્મરણમાં આવ્યા કરે છે. કે જ્યારે તેઓ શ્રી મારી ક્લાસમાં શરૂઆતમાં ભણવા માટે આવ્યા ત્યારે હું એકડે એક લખીને શીખવા માટે બતાવતો કે 1 થી 10 સુધી, અને ત્યારબાદ જેમ જેમ બતાવતો બારખડી વગેરે, તેમ તેમ સાહેબજી જણાવતા કે આ તો મને આવડે છે. જે બતાવું તે સગળું એમ જ જણાવતા કે આ તો મને આવડે છે. ત્યાર પછી ચોપડીમાંથી પાઠ વાંચવા માટે એમોએ જણાવ્યું, ત્યારે તે પાઠ પણ એકદમ વાંચી સંભળાવ્યો કૃપાલદેવે. પહેલી જ દિવસે ક્લાસમાં હજુ પ્રવેશ પામ્યા છે તેમાં તો કે જે કહું તે બધું આવડે. ત્યારે એમોએ બીજા અવારનવાર કેટલાક પાઠ વંચાવ્યા, પરંતુ સાહેબજી પોતે એકદમ વાંચી જતા હતા. ત્યાર પછી ચોપડી મૂકી દીધી અને અનુક્રમે જેટલા પાઠ વાંચી ગયા તે સઘળા મુખપાઠે બોલી સંભળાવ્યા હતા, મોઢે પણ થઈ ગયા. જે બોલવામાં એક અક્ષરની પણ ભૂલ નહોતી. આ હકીકત મને તો ચમત્કાર રૂપે ભાસી કે એક માણસ પહેલે જ દિવસે, હજુ બાળક સ્કૂલમાં આવે અને જે કહું મને આવડે, જે વંચાવું પણ મોઢે થઈ જાય. આ તો કે મને તો ચમત્કાર જ લાગ્યો. અચિંત્ય હતું જે મહાત્મા. અને હજુ આ જ રોજથી જ ભણવા માટે આવ્યા છે ને આ શું, આ છોકરાને શું ભણાવું. એક વખતે મારી ભૂલ થઈ હતી, માસ્તર કે એક વખત મારી ભૂલ થઈ, અને તે ભૂલ સાહેબજીએ જણાવી કે આ ઠેકાણે આ પ્રમાણે હોવું જોઈએ અને તમે આ પ્રમાણે કેમ કહો છો. બાળક છે, માસ્તરની ભૂલ કાઢે, તમે આમ કેમ બોલો, અહીંયા તો આવું હોવું જોઈએ. તેથી મેં તપાસ કરી તો સાહેબજીના કહેવા પ્રમાણે તે મારી ભૂલ જ હતી.
તેથી મને ચમત્કાર લાગ્યો કે આ છોકરો મહા ઉત્તમ પુરુષ જણાય છે. તેથી હું એમના પિતાશ્રી પાસે ગયો, રવજીભાઈ પાસે ગયો અને ઉપર જણાવ્યા પ્રમાણે સઘળી હકીકત તેમને વિદિત કરી અને જણાવ્યું કે તમારા છોકરાને શું ભણાવવું, એ તો જે કહું તે સઘળું મને આવડે છે. ચોપડી વંચાવી તો પણ તુરત વાંચી ગયા અને સઘળું તરત જ મુખપાઠે થઈ ગયું અને પાઠ તે સંભળાવ્યું પણ ખરા. માટે મને તો એમ જ ખાતરી થઈ છે કે આ તમારો છોકરો દેવ પુરુષ હોય એમ જણાય છે વગેરે જણાવ્યું હતું. એટલે એને પણ એનું અચિંત્ય મહાત્મ્ય લાગ્યું કે આ કંઈ માણસ છે, અર્થાત કોઈ દેવ પુરુષ છે કે જેને બધું જ આવડે છે. વળી બોધામૃત ભાગ 1માં કહ્યું, પરમ કૃપાલદેવ એક વખત જ્યારે ધ્યાનમાં લીન હતા ત્યારે એક ભાઈએ કાગળોના નમૂના તેઓ શ્રીને બતાવતા ખરીદી માટે સલાહ માંગી કે આ કાગળોના નમૂના એમાંથી કયો કાગળ ખરીદીએ, પુસ્તક છપાવવા માટે હશે. ત્યારે એવો જવાબ મળ્યો, કૃપાલદેવ ધ્યાનમાં બેઠા હતા અને આ પૂછ્યું, ધ્યાન ભંગ થયું? ત્યારે કૃપાલદેવ બોલ્યા, એવો જવાબ મળ્યો કે પ્રથમ અમારું મસ્તક ઉતારી લીધું હોત તો ઠીક થાત, અમારું માથું કાપી નાખ્યું હોત તો દુઃખ ન થાત, પણ આવા આત્મ ધ્યાનમાંથી બહાર આવવું એમને વધારે દુઃખરૂપ લાગે છે. તેનો એવો જવાબ તેમનો મળ્યો કે પ્રથમ અમારું મસ્તક ઉતારી લીધું હોત તો ઠીક થાત. આવા પ્રકારે ધ્યાનમાં આત્મા આનંદ વર્તે છે. આવા પ્રકારે આત્મ ધ્યાનમાં આત્માનો આનંદ વર્તે છે ત્યારે આખું જગત ભૂલાઈ જાય. પ્રભુશ્રી કહેતા ઉપદેશમાં આવે કે પ્રભુ અમે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે ઢોલ વાગતા હોય બહાર તો પણ અમને ન સંભળાય. એટલે એટલી બધી આત્માકાર વૃત્તિ, આત્મામાં તલ્લીનતા હોય છે. આવા પ્રકારે ધ્યાનમાં આત્માનંદ વર્તે છે ત્યારે પર પદાર્થનો પરિચય મૃત્યુ સમાન લાગે છે, મરણ જેવો લાગે પર પદાર્થનો સંબંધ જ્યારે ધ્યાનમાં હોય ત્યારે એમને ગમે નહીં બિલકુલ બહાર. એટલે મહાપુરુષો તો હંમેશા આત્મ ધ્યાનમાં જ રહેવાય છે, પણ આ કર્મના ધક્કાને લઈને રહી ન શકે, પાછા બહાર આવી જાય. પણ ઈચ્છા તો એ જ રહે ક્યારે પાછા આત્મ ધ્યાનમાં જ જઈએ. એટલે મુનિનો ધર્મ શું? ધ્યાન અને સ્વાધ્યાય, ધ્યાન ને સ્વાધ્યાય. આત્મ ધ્યાનમાં જ રહે. મુખ્યત્વે તો ગુપ્તી જે માર્ગ છે મહાત્માઓનો, પણ મન વચન કાયની ગુપ્તીમાં નહીં રહી શકે ત્યારે 5 સમિતિમાં વર્તે છે. પંડિત લાલન તેમના પ્રસંગમાં જણાવે છે કે મુંબઈમાં બચલા ભોયવાડામાં ચંદ્રપ્રભુનું મંદિર હતું. અહીંયા કૃપાલદેવ સાથે 3 થી 4ની વચમાં, 3 વાગે 4ની વચમાં આ ટાઈમે શનિવારે, રવિવારે અને રજાના દિવસે હું જતો હતો. કૃપાલદેવ સાથે હું પણ આ દિવસોમાં જતો હતો. ત્યાં કૃપાલદેવ ચંદ્રપ્રભુની પ્રતિમાની સામે પદ્માસને બેસી ધ્યાનસ્થ થતા હતા. ચંદ્રપ્રભુ ભગવાનની સામે કૃપાલદેવ પ્રતિમા સામે બેસીને પદ્માસનમાં બેસીને ધ્યાનમાં લીન થતા હતા. તેમની જોડે બેસી હું ભાવ પૂજા કરતો હતો. ધ્યાન નિવૃત્તિ થતાં કૃપાળુ દેવની મુખમુદ્રા જાણે શાંત આનંદમાં ઝીલતી હોય એમ દેખાતું. જ્યારે એમનું ધ્યાન પૂરું થાય કે એની મુખમુદ્રા પરમાનંદમાં દેખાય અને શાંત નજરે આવતી હતી એમ એમણે પોતે જોયું. એટલે આવા પ્રકારે ધ્યાનમાં આત્માનંદ વર્તે છે ત્યારે પર પદાર્થનો પરિચય મૃત્યુ સમાન ભાસે છે. આવા પુરુષ આપણને ગુરુ તરીકે મળ્યા. હવે એનું જો અચિંત્ય તુજ મહાત્મ્યનો જો ભાવ આવી જાય આપણને, પ્રફુલ્લિત ભાવ, તો આપણું કામ થઈ જાય. પ્રભુ શ્રી કે હરખ નથી આવ્યો, હજુ હર્ષ નથી આવ્યો એના ગુણો પ્રત્યે, તો એ ગુણો તારા અંદર કે આવીને વસે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ સૂર વસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાય દિયે. વળી કે છે પૂજ્યશ્રી, ગ્રસ્ત વેશમાં પ્રવૃત્તિમાં રહી ધર્મ સાધન કરવું એ ઘણું દુષ્કર છે. ગ્રસ્ત વેશમાં ગ્રસ્તોને કેટલા બધા કામો કરવા પડે અને એમાં પાછો આત્મધર્મ તે અલિપ્ત રાખવો આત્માને, એ પરમ વિકટકારી છે.
ઘીમાં આંગળી બોરીને કોરી કાઢવી કેવી દુષ્કર, તેમ ગ્રસ્ત વેશમાં રહી, પ્રવૃત્તિમાં રહી અને ધર્મ સાધન કરવું એ ઘણું જ દુષ્કર છે. એ ગ્રસ્તમાં રહ્યા છતાં કેવા અલિપ્ત હતા તેનું ચરિત્ર ચિત્રણ ગાંધીજી પોતાના શબ્દોમાં, ભાષણોમાં અને પોતાની જીવનકથા, આત્મકથામાં લખે છે. કૃપાળદેવની જન્મ જયંતિ કાર્તિક પૂર્ણિમા, તે દિવસે ગાંધીજી ભાષણ આપતા, એ સભાઓમાં જતા, કૃપાળદેવની વિશે પોતે બોલતા. એ આવી જુદી જુદી ચોપડીઓમાં એમના આવા વ્યાખ્યાનો આપણને મળી આવ્યા અને આત્મકથામાંથી. તો તેમાંથી કૃપાળદેવ પ્રત્યે શું કહેતા હતા? તો કે આપણે તો સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ અસંસારી એટલે સંસારથી વિરક્ત હતા. આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદને કદાચ એક ભવ બસ થાવ. આપણે મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. આપણે સંસારી જીવો, જ્યારે કૃપાલ એ દેવ કે અસંસારી હતા, એમ ગાંધીજી પર છાપ પડી, સંસારીથી વિરક્ત હતા. અનેક યોનિમાં કે આપણને ભટકવું પડશે, જ્યારે શ્રીમદને તો એક ભાવ બસ થાવ. આપણે જાણે મોક્ષથી વિશેષ દૂર ભાગતા હોઈશું, જ્યારે એ તો વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. પોતાના 2 વર્ષના મુંબઈના ગાઢ પરિચયમાં ગાંધીજીએ શ્રીમદને જે વૈરાગ્યયુક્ત જોયેલા, તેનું શબ્દચિત્ર એ કુશલ ચિત્રકારને છાજે તેવું શ્રીમદની નીચે અપૂર્વ અવસરની 2 કડી બોલીને બતાવ્યું હતું. ગાંધીજીએ ભાષણમાં અપૂર્વ અવસરની 2 ગાથા બોલી અને એમ કહ્યું કે જે વૈરાગ્ય એ કડીઓમાં જલહલી રહ્યો છે, તે મેં તેમના 2 વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. અપૂર્વ અવસરની 2 ગાથામાં જે વૈરાગ્ય કૃપાલદેવ કે પોતે લખ્યો છે, તે જ વૈરાગ્ય તો એમના પરિચય, ગાઢ પરિચય મેં ક્ષણે ક્ષણે એમનામાં મેં જોયેલો છે. ગાંધીજી સત્ય વક્તા છે. એ જે જુએ તે જ લખે, તે જ કહે, બીજું ન કહે, એનો અતિશયોક્તિ ન કરે. એ અપૂર્વ અવસરની 2 ગાથા પોતે બોલીને સભામાં બતાવ્યું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ત્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચારશું કવા મહત્પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પૂર્વે ક્યારે પણ નહીં આવ્યો એવો અવસર આપણો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ, બાહ્ય પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહ, એ અંતિ ક્યારે રહિત થઈશું? એ ગ્રંથિઓ પરિગ્રહની એનાથી રહિત ક્યારે થઈશું? નિર્ગ્રંથ ક્યારે બનીશું? બાહ્ય ગ્રંથિ છે આ ધન, કુટુંબ, જે 4 પ્રકારના પ્રતિબંધ લોકોના, કુટુંબના, દેહના અને દેહ પ્રત્યેની મમતા, કે મુખ્યત્વે તો આ ધન, સ્ત્રી, પુત્ર, વાસણ, કુસણ, પરિગ્રહ, સોનું, રૂપું, એ બધું બાહ્ય પરિગ્રહ કહેવાય. અને અંતરંગ પરિગ્રહ છે તે બધા મોહનીય કર્મનો અંતરંગ પરિવાર. 28 પ્રકૃતિઓ છે, 16 કસાય, 9 કસાય, મિથ્યાત્વ મુનિ, વિશ્વમુનિ, સંકિત મુનિ, એ 28 પ્રકૃતિઓ અંતરંગ પરિગ્રહ છે. આ અંતરને બાહ્ય આ ગ્રંથિથી રહિત ક્યારે થઈશું? આ મોહ બધો ક્યારે મળશે? એમ કૃપાલદેવે જે ભાવના કરી તે કે મેં એમનામાં જોયો છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, ભાવથી જેને છેદી નાખ્યું, ભાવમુનિ વિચરશું કવા મહત્પુરુષને પંથ, મોટા પુરુષોને પંથ ક્યારે વિચરીશું? એવું જે કૃપાલદેવે લખ્યું, પણ એમનામાં તો કે મને એવો ત્યાગ જોવામાં આવ્યો. સર્વ ભાવથી ઔદાસીન્ય વ્રતિ કરી, માત્ર દેહતે સંયમ હેતુ હોય જો. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં,
દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વભાવથી ઉદાસીન વૈરાગ્ય ક્ષણે ક્ષણે એમનામાં જોવામાં આવ્યો. માત્ર દેહ તે સંયમ હેતુ. આમનો દેહ તો જાણે માત્ર આ સંયમને માટે જ ન હોય એવું જ મને લાગ્યું. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. એમને કંઈ બીજી ઈચ્છા નથી. દેહે પણ કિંચિત મૂર્છા ન, દેહ પ્રત્યે પણ જેને મૂર્છા મમત્વ ભાવ નથી એવું ગાંધીજી કે મેં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલું. ખાતા બેસતા ઉડતા પ્રત્યેક ક્રિયા કરતા તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિશે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું. ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. વિશેષ સૌથી વધારે મેં કંઈ લીધું હોય તો કવિશ્રી એટલે કૃપાલદેવના જીવનમાંથી મેં લીધું છે. દયા ધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. અહિંસા પરમો ધર્મ એ પણ એમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયા ધર્મ મને કવિશ્રીએ શીખ્યો છે. ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ કરવો. આ ગોળસોને મારશો નહીં, ગાંધીજીએ તો એ જ ભાવ દર્શાવ્યો. પછી રાજનીતિ પ્રમાણે એને ફાંસી આપી, પણ એમની ભાવના તો મારશો નહીં. એમને ગોળી મારી છે તોય કે નહીં, અને મારશો નહીં. એમ ખૂન કરનાર પણ પ્રેમ કરવો કોણે શીખવ્યો? કૃપાળુ દેવે. એ ધર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરી ભરીને પાન કર્યું છે. દયા ધર્મ. એ દયા ધર્મ એટલે અહિંસા ધર્મનો જ આધાર લઈ ગાંધીજીએ ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કર્યો. એમ ગાંધીજીનું આંતરિક બળ કે પીઠ બળ તો શ્રીમદ હતા. સત્યને અહિંસા એ કોણે શીખવાડી? તે કૃપાલદેવ પાસેથી શીખી છે. એટલે ભારત દેશ આઝાદીમાં પણ પીઠબળ ગાંધીજી તો કૃપાલદેવ હતા, ત્યાંથી શીખ્યું છે. જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયું કે આવો આ લોખંડી પુરુષ, એવો કોઈ દેશ જીતવો ને એમાં શસ્ત્રનો પ્રયોગ નહીં, માત્ર હિંસા. મારો તો કે હા ભલે મારો. જલિયાવાલા બાગ, જહાં ચલી थी गोलियां, मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां. મારે તો કે ભલે મારે, પાછો વાર કરવો જ નહીં. આવો અહિંસા ધર્મ તો ભગવાન મહાવીરનો છે. એ કૃપાલદેવ પાસે એમને શીખ્યો. તે અહિંસાના બળે આખો દેશ આઝાદ કરી દીધો. વળી કૃપાલદેવને મહાત્મ્ય ગાંધીજીને લાગ્યું કહે છે કે જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરંત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. દુકાન પર જુએ કે લાખોની વાત કરી, સોદા કરી, પાછા આત્મ ધ્યાનમાં કે જ્ઞાનની વાતો કરવા બેસી જાય તો એ જાત વેપારીની નથી, શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. એટલે મોહમયી દશામાં મેં એમને કદી નથી જોયા. વળી કે છે ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં ત્યાર પછી આવ્યો છું. દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ એટલે કૃપાલદેવે પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોંસરા ઉતરી જતા. હું ઘણા ધર્મના આચાર્યોને બધાને મળ્યો, પણ જે છાપ મને રાયચંદભાઈ એટલે કૃપાલદેવે પાડી એવા બીજા નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોંસરા ઉતરી જતા. તેમની બુદ્ધિને વિશે મને માન હતું, તેમની પ્રામાણિકતા વિશે પણ હતું, તેટલું જ હતું. ને તે એમની પ્રામાણિકતા એટલે નીતિમત્તા વિશે પણ એટલું જ માન હતું. તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈચ્છાપૂર્વક આડે રસ્તે નહીં દોરે અને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો. આધ્યાત્મિક ભીડ એટલે ધર્મ સંબંધી કંઈ મારે પૂછવું હોય તો એ હું એમનો આશ્રય લેતો. એમ આત્મકથા એમની ભાગ 2 પ્રકરણ 1 શ્રી રાયચંદભાઈને ગાંધીજી આ ચેપ્ટરમાં આ લખ્યું છે. એટલે ગાંધીજી જેવી તીક્ષ્ણ બુદ્ધિમાન અને વિચક્ષણ વ્યક્તિ પર આટલી ઘેરી છાપ પાડનાર પરમ કૃપાળુ દેવનું વ્યક્તિત્વ કેવું હશે કે જે આપણને ગુરુ તરીકે મળ્યા છે અને એનું વચનાવટ બોલે છે કે એની અંતરની કેવી અદ્ભુત દશા છે. એટલે આવી
આવી સ્થિતિ જેને છે એમ ગ્રસ્ત વેશમાં પ્રવૃત્તિમાં રહી ધર્મ સાધન કરવું એ ઘણું દુષ્કર છે. તેઓ શ્રીને મુંબઈ તો શમશાન તુલ્ય હતું. જ્યાં લોકો તો મુંબઈ જોવા જાય ને કૃપાલ કે અમને તો આ બધું આખું શમશાન સમાન દેખાય છે. જેમ પ્રભુ શ્રી કહે ને, પ્રભુ અમને તો આ બધા મરદા દેખાય છે. પહેલા દ્રવ્ય દ્રષ્ટિએ પહેલા આત્મા જોઈએ, આ શરીર એ તો મરદા, એમ દેહથી ભિન્ન એમને બધું જણાય. એમ તેઓ શ્રીને મુંબઈ શમશાન તુલ્ય હતું. હવે ફરી કહે છે બોધામૃતમાં, ભગવાન પાસે જાય તો ભગવાનનો બોધ સાંભળે, ભગવાન પ્રત્યક્ષ ન હોય તો એમના વચનો પ્રત્યક્ષ ભગવાન જ છે એમ વિચારી સ્વાધ્યાય કરવો. કૃપાલદેવ જેવા ભગવાન હાજર હોય તો તેમનો બોધ સાંભળે તો એ વ્યક્તિઓ પર કેવી કેવી છાપ પડી. તો કે ઝવેરભાઈ શંભુભાઈ કે છે કે પરમ કૃપાલદેવ કાવીઠાના છે આ ઝવેરભાઈ શંભુભાઈ કે કૃપાલદેવ કાવીઠાથી થોડે દૂર જંગલમાં પધારતા અને સર્વે ભાઈઓ અમે સાથે જ હતા. ત્યાં પરમ કૃપાલદેવ બોધ કરતા. તે સાંભળી અમો સર્વે ભાઈઓને ઘણો જ આનંદ થતો. અપૂર્વ અલૌકિક અદ્ભુત ઉપદેશ ચાલતો. તે રસ્તે થઈને કેટલાક લોકો ઢોર ચરાવવા જતા. તે સર્વે લોકો પરમ કૃપાલદેવનો ઉપદેશ સાંભળવા માટે ઊભા રહી જતા. પરમ કૃપાલદેવની અમૃત સરખી વાણી સાંભળી તે લોકો પણ એવો આનંદ પામતા કે તે લોકોના ઢોરો તો નાશ ભાગ કરી કેટલેક દૂર ચાલ્યા ગયા હોય તે તરફથી તદ્દન તેમની બેદરકારી રાખી પરમ કૃપાલદેવનો ઉપદેશ સાંભળી તેઓ પણ આનંદ પામતા અને ઘણો જ વખત સુધી રોકાતા હતા. અને તે પટેલ લોકો, ખેડૂત લોકો, અને તે લોકો અન્યોને વાતો કરતા કે આ તો ભગવાન છે, અવતાર ધારણ કર્યો છે એમ બોલતા અને ઘણો જ આનંદ પામતા અને ઉત્સાહપૂર્વક નમસ્કાર કરતા હતા. ઝવેરભાઈ પોતે પણ કે પરમ કૃપાલદેવના સમાગમથી ઉપદેશ વાણી સાંભળી અમો ઘણું જ આશ્ચર્ય પામ્યા છીએ અને ત્યારથી અમો પણ તેમને ભગવાન જ માનીએ છીએ. એમ ભગવાન પ્રત્યક્ષ હોય તો ભગવાનનો બોધ સાંભળે, પ્રત્યક્ષ ન હોય તો એમના વચનો પ્રત્યક્ષ ભગવાન જ છે એમ વિચારીને સ્વાધ્યાય કરવો. પ્રત્યક્ષ હોય તો સારી વાત છે, પણ ન હોય તો એના વચનોની પ્રત્યક્ષ માનીને તેનો સ્વાધ્યાય કરવો. મોતીલાલ ભાવસાર કહે કે અચિંત્ય તુજ મહાત્મા, એ પુરુષની કેવી પ્રજ્ઞા કે સાહેબજીનું શરીર બહુ નાજુક હતું, પરંતુ આત્માનું બળ આશ્ચર્ય ઉપજાવે એવું હતું. હું નડિયાદથી સાહેબજી પાસે આવતો ત્યારે લગભગ 5 ખેતરવા દૂર હોઉં ત્યારથી પણ સાહેબજીની ગાથાનો સ્વર સાંભળી શકતો. 5 ખેતર દૂર હોય તો એ કૃપાલદેવ સ્વાધ્યાય કરતા એ સંભળાય. જ્યારે હું સાહેબજી પાસે જઈ પહોંચું, નજીક આવે કૃપાલદેવ પાસે, તે વખતે પણ સાહેબજી ગાથાઓની ધૂન બોલતા જ હોય, પણ તે સ્વર કંઈ મોટા ઘાંટાથી કે વધુ અવાજથી બોલતા એમ જણાતું નહોતું કે ભાઈ નજીક આવે મોટો અવાજ સંભળાય, એવું નહીં. અવાજ એક સરખો જ હતો, પણ એનો શું અતિશય કે 5 ખેતર દૂર હો આટલો તો પણ એ જ એટલું સંભળાતું હતું. પણ સાહેબજીનો વચન અતિશય યોગે દૂરથી પણ તે ચોક્કસ સાંભળી શકાતું હતું. સાહેબજી જે ગાથાઓ બોલતા હતા તે ગાથાઓ શ્રીમાન આનંદગંજી મહારાજ વગેરેની હતી. આનંદગંજીની ગાથાઓ બોલતા હતા કે એકવાર હવે ગાંડાભાઈ ભાઈજીભાઈ કે છે કે એ દિવસે એક ખંભાતવાળા કે એક દિવસે સાહેબજી કેટલેક દૂર ઉપવન તરફ પધાર્યા હતા. ત્યાં એક વૃક્ષ નીચે બિરાજમાન થયા. બધા મુમુક્ષુ ભાઈઓ સાહેબજી સન્મુખે બેઠા. તે સમયે સાહેબજીના મુખારવિંદ મહાનેથી ઉપદેશ ધ્વનિ ચાલી હતી. ત્યાગ વૈરાગ્ય સંબંધમાં ઘણો જ અનુપમ ઉપદેશ ચાલ્યો હતો. તે સાંભળી સર્વે મુમુક્ષુ ભાઈઓના નેત્રોમાંથી ચોધારાએ અશ્રુ વહેતા હતા. એવો કૃપાલદેવે ઉપદેશ આપ્યો ત્યાગ વૈરાગ્યનો કે મુમુક્ષુના આંખમાંથી આંસુ પડવા લાગ્યા. સર્વે મુમુક્ષુ તે ઉપદેશ સાંભળી સર્વે મુમુક્ષુના નેત્રોમાંથી ચોધારાએ આંસુ વહેતા હતા. તે સમયે ગાંડા જેવો માણસ કેટલેક દૂરથી વિભત્સ શબ્દોમાં બકવાદ કરતો આવતો હતો. તે સાંભળી કેટલાક ભાઈઓ તે માણસ તરફ દ્રષ્ટિ કરી જોયા કરતા. તે માણસ જ્યારે સાહેબજીની સમીપમાં આવી પહોંચ્યો કે તે વખતે તે માણસ તદ્દન શાંત થઈ ગયો હતો
અને કૃપાલદેવને નમસ્કાર કર્યા હતા. એમ સાહેબજીનો જે ઉપદેશ સાંભળ્યો તેથી ઘણો જ આનંદ થતો. જેમનો નમૂનો અત્રે ધવલ પત્ર પર મૂકવા આસક્ત છું, પણ જેઓ તેઓશ્રીના પ્રત્યક્ષપણામાં સમાગમનો લાભ મેળવી શક્યા છે, તેઓ શ્રી તેનો અનુભવ મેળવી શક્યા છે, તેઓ શ્રી તેનો અનુભવ મેળવી શક્યા હશે. બાકી તો વાણી દ્વારા તો એ કંઈ કહી શકાયું નથી. એવી અદ્ભુત શક્તિઓ અચિંત્ય મહાત્મ્ય જેનું છે એવા પરમ કૃપાળુદેવ છે. કોઈ ઇલાયચીનું બીજ, કોઈ કિંમતી બીજ ઇલાયચી વગેરેનું હોય તો બહુ જ લાભ થાય, તેમ સત્પુરુષના વચન બહુ કિંમતી છે. જો હૃદયમાં ઉતાર્યા હોય તો ઘણો લાભ થાય. સત્સંગમાં બહુ કમાણી થાય છે. સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હોય તેનો વિચાર કરવો અને સત્પુરુષનું વચન પકડી રાખવું, એના પ્રત્યે શ્રદ્ધા રાખવી. એના ઉપર કૃપાલદેવ પ્રત્યે જેને શ્રદ્ધા હતી તે તો એમની સાથે જ રહ્યા. એટલે ધર્મજથી કૃપાલદેવ વીરસદ પધાર્યા હતા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. અમે બધા પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંડ લડતા ઘણા જ વેગથી અમારી સામે આવતા હતા. સાહેબજીએ પ્રથમથી જણાવ્યું કે આ બંને સાંડ પાસે આવતા શાંત પડી જશે, પણ અમે બધા ભયભીત થઈ ગયા અને ખેતરોમાં ભરાઈ ગયા. ફક્ત સાહેબજી પોતે નીડરપણે એક જ ધારાએ ચાલતા હતા અને તેમની પાછળ સૌભાગભાઈ તથા ડુંગરસિંહભાઈ ચાલતા હતા. બેઉ સાંડ પાસે આવતા જ બિલકુલ શાંત બનીને ઉભા રહ્યા હતા. કૃપાલદેવે તો પહેલાં જ કહી દીધું હતું, એટલે એમના તો જ્ઞાનમાં બધું જણાતું જ હતું. આ પ્રમાણે અચિંત્ય તુજ મહાત્મ્યનો પણ નથી પ્રફુલ્લિત ભાવ. છતાં મને એ ભગવાન આપના પ્રત્યે પ્રફુલ્લિત ભાવને આવે, ઉલ્લાસ ભાવને આવે કે આપનામાં એવી અદ્ભુત શક્તિઓ છે. એના વિશે કૃપાલદેવ કહે છે ઉપદેશ આયામાં કે જીવને જ્ઞાની પુરુષ સમીપે તેમના અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતા અપૂર્વ ઉલ્લાસ આવતો નથી. જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે એનો અતિશય કે ત્યાં તો અપૂર્વ ઉલ્લાસ આવી જાય, પણ પાછો દૂર જાય, પાછો ઠંડો પડી જાય, ઉલ્લાસ જતો રહે. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે તો ટાળવાય નહીં, પણ સગડીથી વેગલા ગયા કે પાછી ટાળવાય. તેમ નાની પુરુષની સમીપે જીવ હોય ત્યારે તો એને ઉલ્લાસ ભાવ રહે છે, પછી પાછો ઢીલો પડી જાય. કૃપાળદેવ પાસે મુમુક્ષો એકવાર ગયેલા. ભગુભાઈ ગોધાવી જણાવે કે ત્યાં ફરીથી કૃપાળદેવનો સમાગમ અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીએ થયો હતો. ત્યાં પરમ કૃપાળદેવના મુખે ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. તે વખતે સર્વેને ઘણો જ આનંદ થયો હતો. સર્વેના મન ઘણા જ ઉલ્લાસિત થયા હતા, જેથી આખી રાત્રિ વ્યતીત થઈ હતી ઉપદેશ શ્રવણમાં. એ બધા ઊભા છે ભાઈઓ, અને કૃપાળદેવ ઉપદેશ ચલાવે આખી રાત નીકળી ગઈ. આખી રાત બધા ઊભા જ રહ્યા, છતાં કોઈને થાક નહીં. અને જ્યારે સવારમાં પ્રભુશ્રીના દર્શન કરવા જાય છે ત્યારે પ્રભુશ્રી કે જાણે કોઈ દેવ આવ્યા હોય એવી એમની મુખ મુદ્રા પર એવી શાંત મુદ્રા જણાતી હતી. થાક નહીં, પણ પરમ પ્રસન્ન ભાવ એમના મોઢા પર જણાતો હતો કૃપાલદેવના સમાગમમાંથી આવી. છતાં સર્વેના મનને એમ જ ઈચ્છા રહ્યા કરે કે કૃપાલદેવ મુખમાંથી ઉપદેશ ધ્વનિ સાંભળ્યા જ કરીએ, છતાં પણ ભાવ એવો રહે કે હજુ જાણે બોલ્યા જ કરે. એવી એમની મીઠી વાણી હતી અને એવો અદ્ભુત જેનામાં ઉપદેશનો રણકાર હતો. એટલે કૃપાલદેવ પત્રાંગ 901માં કહે છે, નાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ ચેતન જળને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. નથી પ્રફુલ્લિત ભાવ. એ પ્રફુલ્લિત ભાવ જ્ઞાનીના વચનોથી જો આવી ગયો, ઉલ્લાસિત પરિણામ આવ્યા, તો તે જળ ને ચેતન ને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે, શ્રદ્ધાનમાં આવી જાય, વાત બેસી જાય.
કે આ જળ ને ચેતન બે જુદા છે. જળ ચેતનનો ભિન્ન છે કેવળ, પ્રગટ સ્વભાવ એક પણું પામે નહીં ત્રણે કાળ દે ભાવ. ત્રણે કાળે બે ભાગ જળ ને ચેતન કોઈ કાળે એક નહીં થાય. એમ અંદરમાં એને પ્રતીતિ થઈ જાય, શ્રદ્ધા થઈ જાય, અને પછી અનુભવે અને અનુકમે પોતે પણ તે સ્વરૂપસ્થ તે સ્વરૂપમય બની જાય, એવો એનો પ્રભાવ છે. ગાંડાભાઈ ભજીભાઈ ખંભાતના પ્રસંગમાં પોતે જણાવે છે કે વડવામાં પરમ કૃપાળુનો ઉપદેશ સાંભળી ત્યાંથી ચાલતા ચાલતા ખંભાત આવતા હતા, તો રસ્તામાં ચાલતા સબુરભાઈને તથા અમારા બૈરાને પૂછ્યું કે કેમ છે, કેવો આનંદ વર્તાય છે, ઉપદેશ સાંભળીને આવ્યા કૃપાળુનો. ત્યારે સબુરભાઈએ જણાવ્યું કે આ આનંદની તો સી વાત કરવી, ઘીનો સ્વાદ કેવો હોય છે એમ કોઈ પૂછે તો આપણે કેવા પ્રકારનો કહી શકીએ? ઘીનો કેવો સ્વાદ, કેવા પ્રકારે કહીશું? તેને માટે પ્રકાર તો બતાવી શકાતો નથી, પરંતુ એમ જ કહી શકાય છે કે તેનો સ્વાદ તો વાપરવાથી જ થઈ શકે. ઘી ખાય તો જ ખ્યાલ આવે એનો સ્વાદ કેવો. વાણી દ્વારા તેનો પ્રકાર બતાવી શકાતો નથી. તેમ આ મહાપુરુષની વાણી સાંભળી ઘણો જ આનંદ અનુભવાય છે, પરંતુ તે આનંદનો પ્રકાર વાણી દ્વારા તો અકથ્ય છે વગેરે ઉત્સાહ જણાવતા હતા. ત્યારબાદ બૈરાઓને જણાવ્યું કે આ કલિકાળમાં લોકોનું કલ્યાણ ના. ત્યારબાદ એમના જે બૈરાઓ એટલે હતા એમના પત્નીઓ સાથે હતા, એમને પૂછ્યું કે શું તમને શું લાગ્યું કૃપાલદેવની વાણીનું? ત્યારે બૈરાઓ જણાવતા હતા કે આ કલિયુગમાં લોકોનું કલ્યાણ કરવા માટે આ તો ભગવાને અવતાર ધારણ કર્યો છે, પણ લોકો ભગવાનને ઓળખી શકતા નથી. જેને ઓળખાણ થશે તેને વૈકુંઠ લઈ જશે. જેને કે આ પુરુષ તો ભગવાન જેવા છે, ભગવાને જ અવતાર ધારણ કર્યો, બૈરાઓ બોલ્યા, પણ જેને એની ઓળખાણ થશે ને તેને તો એ વૈકુંઠ લઈ જશે, મોક્ષમાં લઈ જશે. એવી એમને જે મનમાં લાગ્યું એ કહ્યું. એમ જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થાય તો એને શ્રદ્ધાન થઈ જાય. બળી કે છે બોધામૃતમાં કે જ્ઞાની પુરુષના મહાત્મ્યનો જીવને જ્યાં સુધી લક્ષ ન થાય ત્યાં સુધી આત્મામાં પ્રફુલ્લિત ભાવ પણ આવતો નથી. મહાત્મ્ય જ ન લાગે તો પ્રફુલ્લિત ભાવ ક્યાંથી આવે? એના વિશે કોઈ રાજાનું મહાત્મ્ય લાગ્યું હોય કે મંત્રીનું, તો કોઈ આવ્યા હોય તો જવાહરલાલ નેહરુ આવવાના છે, હા ચાલો ચાલો, એમ જેનું મહાત્મ્ય લાગ્યું ત્યાં દોડે. તેમ જ્ઞાની પુરુષનું મહાત્મ્ય લાગ્યું હોય તો એના દર્શનનો અત્યંત ભાવ ઉપજે. કિમચંદભાઈ લક્ષ્મીચંદ લીમડીવાળા કે છે એ મને પરમ કૃપાલ દેવના દર્શન થતાં જ તુરત હર્ષના આંસુ વહેવા લાગ્યા. હર્ષના આંસુ કે હો આવા પુરુષના મને આજે દર્શન થયા. ઝવેરભાઈ ભગવાનભાઈ કાવીઠાવાળા કહે કે સ્વાભાવિક શ્રી પરમ કૃપાળુ દેવના દર્શન થતાં જે રોમાંચિત ઉલ્લાસ આનંદ આવતો તે અનહદ હતો, આત્મા ઉછળી જતો હતો. કૃપાળુના દર્શન થતાં જ રોમાંચ ઉલ્લાસતા અને એવો અનહદ આનંદ આવતો કે આત્મા ઉછળી જતો હતો. એમ જે એમના સમાગમમાં આવ્યા છે એમને તો અચિંત્ય મહાત્મ્ય તેનું લાગ્યું છે. સત્સંગમાં ઉલ્લાસ ભાવ રહે છે અને થોડા વખતમાં ઘણું કામ થાય છે. સત્સંગથી ઘણો લાભ થાય છે. સત્સંગમાં ઉલ્લાસ ભાવ રહે, કેમ કે ત્યાં નિમિત્તો બધા એવા હોય અને થોડા વખતમાં ઘણું કામ થઈ જાય. સત્સંગથી ઘણો લાભ થાય છે. 106 એટલે પ્રભુશ્રીજી એક પોતાની વાત જણાવે. પ્રભુશ્રી કહે છે કે અમે તો બધાને છોકરાની માફક રમાડીએ છીએ. એટલે સત્પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટે એવી લીલા રમે કે કોઈ રીતે એનો ભાવ સત્પુરુષ પ્રત્યે થાય. પ્રભુશ્રી કહે અમે તો બધાને છોકરાની માફક રમાડીએ છીએ. અમારે કર્મ ખરાને, એ ભોગાવલી કર્મ છે ભોગવાના, અમારે કર્મ ખરાને પણ તે ખપાવવાના. પણ એટલી તો ખાતરી રાખવી કે અમારી રમત તેમાં કોઈ પણ પ્રકારનો મોહનો અંશ નથી. દેહાતીત દશામાં થાય એટલે અમારે કોઈ કર્મ બંધાતા નથી. અમે જે કરીએ તે બોધરૂપે અને તેની કેટલીક અવસ્થા દશા છે તે પારખી લેવાની ખાતર.
એટલે સામો વ્યક્તિ કેટલો છે એની દશા જોવા અને એના અંદર કંઈક આવું તત્વ મૂકી દેવા કે જે અમુક શું કે પ્રભુ અમે મારે તો કોણ જાણે એવું ચકલું ઘાલી દીધું છે તે ફળ થયા જ કરે છે, એને કાઢીએ તોય ન નીકળે. એમ પ્રભુ શ્રી કે દેહાતીત દશામાં અમારે કર્મ બંધાતા નથી ને જે કરીએ તે બોધરૂપે અને કેટલીક અવસ્થા એની દશા છે તે પારખી લેવાની ખાતર જો કોઈ એમાંથી એમ ધારે કે આ તો મોહ હશે તો તેની અધમ દશા થાય. અમારું આવું વર્તન જોઈને કોઈને એમ થાય કે આ મોહ છે તો એની અધમ દશા થાય, નરકમાં જવાનું થાય. ગળે ફાંસ દર્દ બતાવી એટલે ગળામાં આમ બતાવીને કહ્યું તે તો મરી ગયો જ જાણવો. અને જો પોતાની સ્થિતિમાં રહે તો આગળ વધે કે આ જ્ઞાનીઓની લીલા છે તો કોઈને કોઈ લાભ થવા માટે કરતા હશે એવો ભાવ રહે તો લાભ છે. પણ અમારું આ જોઈને જો દોષરૂપ એના મગજમાં થઈ ગયું તો એ કેટલાય કર્મ જ બાંધશે. નથી પ્રફુલ્લિત ભાવ એટલે પત્ર સુદામાં લખે છે પૂજ્યશ્રી, નિત્ય નવીન ઉત્સાહથી ધરજો પ્રભુનું ધ્યાન, સ્મરણ કરજો પ્રીતથી તજી દેહ અભિમાન. નિત્ય નવીન ઉત્સાહથી ધરજો પ્રભુનું ધ્યાન, સ્મરણ કરજો પ્રીતથી તજી દેહ અભિમાન. એટલે નથી પ્રફુલ્લિત ભાવ, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશને એકે સ્નેહનો, એક સ્નેહનો પણ અંશ મનામાં નહીં આવે. હે પ્રભુ આપના પ્રત્યે મને સ્નેહનો પ્રેમનો એક અંશ પણ પ્રગટ્યો નહીં. પ્રેમરૂપી મૂડી તો મેં જગતના પદાર્થોમાં વેરી દીધી, માટે આપના પ્રત્યે ક્યાંથી પ્રેમ પ્રગટે? પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે. એટલે પૂજ્યશ્રી કહે છે નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. આ જગતમાં કંઈ સાર રૂપ છે જ નહીં. સાર તો સદગુરુ પ્રત્યે પ્યાર એટલે સદગુરુના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે પ્રીતિ કરવી એ જ સાર છે, બાકી બધું અસાર છે. નહીં અંશને એકે સ્નેહનો, આવા આપના અદ્ભુત ગુણો પ્રત્યે મને એક અંશનો પણ સ્નેહને પ્રત્યે જે અન્નગંજીને પણ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં શું કહે છે, કેટલો સ્નેહ આવ્યો. ऋषभजिने स्वर प्रीतम माहरो रे और न चाहू रे कान, रिझो साहेब संगन परिहरे रे मांगे सादी आनंद. ऋषभजिने स्वर प्रीतम माहरो रे, ऋषभदेव ભગવાન એ જ મારા પ્રીતમ છે, એટલે હું બીજા કોઈને સંગને નહીં છું. એમ એવો પ્રેમ આપણે કૃપાળદેવ પ્રત્યે આવવો જોઈએ કે રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા. હવે મારે કોની જરૂર છે? કોઈની જરૂર નથી. એવો સદભાવ અંતરમાં આવે તો જ ભક્તિ ઉગે. કૃપાળદેવને જ્યાં જ્યાં ભક્તો છે તેના પ્રત્યે કેવો પ્રેમ આવે. કણબી ને કોળી એવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. તે મહાત્માઓની જનમંડળને અપહેચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. કણબીને કોળી જાતિમાં રહેલા જ્યાં જ્યાં ભક્તો છે એના પ્રત્યે એની ઓળખાણ ન થતાં એનાથી કોઈ લાભ લઈ નહીં શક્યું, કેમ કે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. જ્ઞાની પ્રત્યે મોહ આવવો જોઈએ પણ એ ન આવ્યો. તેથી એનું કામ આ કે કેવી ઈશ્વરીય અદ્ભુત નિયતિ છે. એટલે અંશને એક સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. પરમ પ્રભાવ એટલે મુમુક્ષોને આ પરમ કૃપાલદેવના જે આપણે પ્રસંગો વાંચ્યા તેમને આવો પ્રભાવ એમના પ્રત્યે પડ્યો છે એટલે બોલ્યા. તો એવો પ્રસંગ, એવા પ્રસંગ મારે જીવનો બન્યા નથી. મને જ્ઞાનીનો એવો પરમ પ્રભાવ જોવા મળ્યો નથી. માટે હે ભગવાન આપના પ્રત્યે મને હજુ એક સ્નેહનો એક અંશ પણ પ્રગટ્યો નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. અચિંત્ય તારું મહાત્મ્ય છે છતાં મને આપના પ્રત્યે પ્રફુલ્લિત ભાવે ઉલ્લાસ ભાવ આપના ગુણો પ્રત્યે ન આવ્યો. અંશને એક કે સ્નેહનો, એક સ્નેહનો એક અંશ પણ મારા હૃદયમાં પ્રગટ્યો નહીં. અંશને કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. એવો પરમ પ્રભાવ મારા પર પડે એવો આપનો પ્રત્યેક જોગ પણ મને થયો નથી. આ પ્રમાણે
આ ગાથા પૂરી